17 માર્ચથી રાજ્યમાં આરોગ્ય કર્મીઓ એમની અલગ અલગ પડતર માંગણીઓને લઈને આંદોલન ઉપર બેઠા છે। હથિયાર એમણે ઉગામ્યું છે હડતાલનું અને કહી રહ્યા છે કે અમને જે લોલીપોપ આપવામાં આવી હતી હવે એ નહીં, અમને જે સપના બતાવવામાં આવ્યા હતા, જે બાંયધરીઓ આપવામાં આવી હતી એ પૂરી કરવામાં આવે। સામે સરકાર આ આંદોલન કચડવાના સંપૂર્ણ મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે પોલીસનું અતિક્રમણ ને બધું જ આપણે જોઈ ચૂક્યા છીએ। આ બધા વચ્ચે હવે ગેનીબેનનું નિવેદન આવ્યું છે। ગેનીબેને કહ્યું છે કે જ્યારે સરકારને સ્વાર્થ હતો ત્યારે આ જ કર્મચારીઓ સાથે મીટિંગો કરતા હતા અને આજે એમને હળધૂત કરે છે। આ તમામ કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવા માટે કરીને મીટિંગો કરતા હતા। એ ટાઈમે એમને સારું લાગતું હતું અને આજે કર્મચારીઓ એ જ કર્મચારીઓ એમની વ્યાજબી માગણીઓ સરકાર પાસે માગે છે ત્યારે એમને છૂટા કરીને ધમકી આપવા માટેના પ્રયત્નો કરે છે। એવું માનું છું તે નાના કર્મચારીઓને હેરાન કરવા માટેના રાજ્ય સરકારના જે એક પ્રયત્નો છે અને એમની જે મંશા છે, એમને જે નાના કર્મચારીઓ સાથે એક ખરાબ વર્તન કરવા માટેની જે એક ભાવના છે એ ભાવના હું માનું ત્યાં સુધી વ્યાજબી